આગળ વધીશું વધુ એક મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો છે વડોદરાના સાહેબો મુખ્યમંત્રી ગુસ્સે થયા હવે તો સુધરો તમે આખરે જાણશો કે આખરે શું થઈ ગયું મુખ્યમંત્રી કેમ ગુસ્સે થયા કારણ કે નીતિન પટેલે પોતે કહ્યું હતું કે ભાઈ તમે મુખ્યમંત્રીને ગુસ્સે કરી બતાવો મુખ્યમંત્રી ક્યારે ગુસ્સે નહીં થાય પરંતુ મુખ્યમંત્રી રોષે ભરાયા જી હા કોના પર રોષે ભરાયા વડોદરાના સત્તાધીશો છે ત્યાંના ધારાસભ્ય ત્યાંના સાંસદ ત્યાંના મ્યુનિસિપલ કમિશનર ત્યાંના મેયર કારણ કે ગઈકાલે મુખ્યમંત્રી પહોંચ્યા હતા વડોદરામાં અને વડોદરામાં માત્ર 1.5 થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે મુફદ્દલ એટલા જ વરસાદમાં અહીંયા પાણી ભરાઈ ગયા અને જ્યારે મુખ્યમંત્રી જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે જોયું કે અહીંયા તો ચારે બાજુ પાણી છે તેમનો કોન્વોય પણ વરસાદી પાણીમાંથી પસાર થયો તો મુખ્યમંત્રી જોયું કે આ મારા કોન્વોયને આટલી બધી તકલીફ પડી રહી છે વડોદરાવાસીઓને કેવી હેરાની પરેશાની થતી હશે એટલા માટે જ તેમણે રિવ્યુ મીટિંગમાં તમામને ધોઈ નાખ્યા તમામને કહ્યું કે શબ્દ વાપર્યો કેટલા પૈસા જોઈએ તમને કેટલું બજેટ તમને આપ્યું છે છતાં પણ સમસ્યા ત્યાંની તમે એક શબ્દ વાપર્યો કે વડોદરાના સત્તાધીશોને એમણે ધોઈ નાખ્યા મારે એમાં થોડો ઉમેરો કરવો છે વડોદરાના નિષ્ફળ ગયેલા સત્તાધીશોને મુખ્યમંત્રીએ ધોઈ નાખ્યા સૌથી મોટી શરમની વાત શું છે મુખ્યમંત્રી જે રીતે સતત એક્ટિવ થઈને એક પછી એક બેઠકો લઈને અધિકારીઓને માર્ગદર્શન આપી રહ્યા છે જે પ્રકારની કામગીરી કરવાની છે એનું સૂચના આપી રહ્યા છે તો પછી તમે જે ત્યાં સત્તા સંભાળો છો સ્થાનિક ક્ષેત્રમાં ત્યાં તમને પગલા લેવામાં શું અડચણ આવે છે ખુદ મુખ્યમંત્રી ગુસ્સે થાય તમારા ઉપર તમને તતડાવી નાખે છતાં પણ તમારા પેટનું પાણી નથી હલતું ને 1 મહિના પછી વડોદરામાં તંત્ર સર્જિત પૂર આવ્યું એના 1 મહિના પછી પણ આજે વડોદરામાં પાણી ભરાય છે કેમ ભાઈ શા માટે ભરાય છે અમે પણ પૂછવાના કેમ મુખ્યમંત્રીને ગુસ્સો આવે છે ત્યાં સુધી આમની વાત વિકાસની વાત સાથે હું સહમત છું કે નીતિનભાઈ જેમનો એવો ઉલ્લેખ કરતા હોય કે તમે આ મુખ્યમંત્રીને ગુસ્સે કરી બતાવો એમ મૃદુ અને મક્કમ વડોદરાના સત્તાધીશોએ એ કરી બતાવ્યું ઝડપી લીધું બરાબર છે એટલે અને મુખ્યમંત્રી પોતે કહે છે મીડિયામાં સતત આપણે કહેતા હોય છે કે ભાઈ 30 વર્ષથી આ સરકાર છે ને શું કરી રહી છે આ સવાલ મુખ્યમંત્રી પોતે કહ્યું કે ભાઈ આટલા વર્ષોથી આપણે શાસનમાં છીએ તો તમે રજૂઆત તો ખરો કે તમને આ જોઈએ છે કે આ નથી જોઈતું પરંતુ તમને વડોદરાવાસીઓની સમસ્યા દૂર થાય તેમાં કોઈ રસ નથી મુફદ્દલ આ પહેલા પણ મુખ્યમંત્રી ટકોર કહી ચૂક્યા છે કે તમારી આગળ જો સુરત છે પાછળ જો અમદાવાદ છે આ બંને શહેરો જો ક્યાં ને ક્યાં પહોંચી ગયા વડોદરા ત્યાંનું ત્યાં છે વડોદરાનો વિકાસ હજુ પણ થયો નથી વડોદરા વિકાસની દોડમાં પાછળ રહી ગયું છે આ એ જ સત્તાધીશો છે જેમને વારંવાર મુખ્યમંત્રી ટકોર કરે છે પરંતુ તે સુધરવાનું નામ નથી લેતા પરંતુ હવે મુખ્યમંત્રીની એક બાબત જનતા ત્યાંની હવે એલર્ટ થઈ ચૂકી છે 100% સલામ કરવી પડે મુખ્યમંત્રીની એક બાબતને કે એ કોઈ પણ બાબતમાં ઢાંક પીછોડો કરવામાં નથી માંગતા સીધું સંભળાવી દે છે જ્યાં જેને લાગુ પડતું હોય ત્યાં વડોદરાના સત્તાધીશો પર મીડિયા તરીકે અમે સૌએ વડોદરાની જે પોલ છે એ ઉઘાડી પાડી વિશ્વામિત્રી પરિક્રમા કરીને ગુજરાત ફર્સ્ટે ત્યાંના સત્તાધીશોના કાન આંબળ્યા કે જો આ રીતે વિશ્વામિત્રી પર દબાણોની હારમાળા છે તમે કરી શકતા હોય તો આ દબાણો દૂર કરો અને પછી તમે એ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી 1 મહિનો થઈ ગયો તમે હજુ વડોદરાને એ સ્થિતિમાં નથી લાવી શક્યા કે કમસે કમ પાણી ન ભરાય અને તમારા શહેરમાં મુખ્યમંત્રી આવતા હોય ત્યારે તો તમે કરી બતાવો કે પાણી વગરનો રસ્તો રાખી શકો એમના વાહનને પણ પાણીમાંથી પસાર થવું પડે અને એમને આ રીતની ટકોર કરવી પડે સદંતર નિષ્ફળતા છે આ ત્યાંના તંત્રની અને જનતાનો જે રોષ છે હવે તો આ બેતરફી રોષ છે બિલકુલ જનતાનો પણ રોષ છે ઉપર રાજ્યના મુખ્યનો પણ રોષ તમારી પર આવ્યું છે હવે જોઈશું કે તમે કેવી કામગીરી કરો છો ને શું કામગીરી કરો છો ને પછી આગળ જનતા તમને કામ કરવાનો મોકો આપે છે કે કેમ તે પણ એક મોટો સવાલ